श्री कृष्णा कुमार सिंह जी उमदुदुक शाळा भावनगर मारी शाळा KKBS यूट्यूब चैनल पर प्रस्तुत थशे। धोरण 5 विषय गुजराती काव्य 2 पर्वत तारा प्रार्थना। कवि छे सुरेश दलाल। मित्रों हवे आपणे आ पाठ नंबर 2 जे आपणे व्याकरण शीखवानुं छे ते आगळ तमने पहला पाठनी अंदर ए काव्यनी समजूती अने काव्य मूकेलुं छे। हवे आपणे आजे जे स्वाध्यायना प्रश्नों अने व्याकरण ए आपणे काम करवानुं छे आजे। बराबर छे बाळको? जो सांभळो एमां छे प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। एमां प्रश्न 1, कवि प्रकृति में कोना दर्शन करे छे? जवाब, कवि प्रकृति में ईश्वरना दर्शन करे छे। प्रश्न 2, कवि कोने भगवाननी आँख गणे छे? जवाब, कवि सरोवरनी भगवाननी आँख गणे छे। प्रश्न 3, ईश्वर संता कुकड़ी क्या रमी रह्यो छे? जवाब, ईश्वर मेघधनुषना रंगों में संता कुकड़ी रमी रह्यो छे। प्रश्न नंबर 4, ईश्वर कया स्वरूपे सौगात आपे छे? जवाब, ईश्वर फूलोना रंग अने तेमनी सुगंध स्वरूपे सौगात आपे छे। प्रश्न नंबर 5, होळीने कोण हंकारतुं हशे? जवाब, होळीने ईश्वर हंकारता हशे। आ 5 प्रश्नों अपना स्वाध्यायना छे। बराबर छे? हवे आपणे जोईए आगळनी वात करीए। पछी एमां जे छे प्रश्न नंबर 2, नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में आपो। एमां प्रश्न नंबर 1, कवि ईश्वरनी क्या क्या जुए छे? जवाब, कवि ईश्वरनी सर्वत्र जुए छे। सर्वत्र एटले बधे। प्रश्न नंबर 2, कवि ईश्वरना विशाल दिल ने कया स्वरूपे जुए छे? जवाब, कवि ईश्वरना विशाल दिल ने दरिया स्वरूपे जुए छे। प्रश्न नंबर 3, ईश्वर आपणी साथे कई रीते संता कुकड़ी रमे छे? जवाब, ईश्वर राड त्राड लाड तेमज मोरना टहुका रूपे आपणी साथे संता कुकड़ी रमे छे। प्रश्न 4, कविए जीवन माटे कयो शब्द प्रयोज्यो छे? जवाब, कविए जीवन माटे होड़ी शब्द प्रयोज्यो छे। बराबर छे बाळको? तो मित्रों आ जे वात आपणी करी ए आपणा प्रश्नों हता स्वाध्यायना अने एक एक वाक्यने प्रश्नोनी वात करी छे। हवे आपणे जोईए व्याकरण तरफ जईए अने एमां प्रश्न नंबर 3, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। बराबर?
હવે આપણે વિકલ્પની વાત કરીએ. એમાં પ્રશ્ન નંબર 1, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? એ અનિલ જોશી, બી સુંદરમ, સી રમેશ પારેખ અને ડી સુરેશ દલાલ. તો એમાં જવાબ આવશે ડી સુરેશ દલાલ. પ્રશ્ન નંબર 2, કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? એ વૃક્ષને, બી ખડકને, સી પર્વતને, ડી સૂર્યને. એમાં જવાબ આવશે સી પર્વતને. પ્રશ્ન નંબર 3, કવિની હોડીની કોણ હંકારશે? એ નાવિક, બી ઈશ્વર, સી કવિ પોતે અને ડી પવન. એમાં જવાબ આવશે બી ઈશ્વર. તો મિત્રો આ આપણી પાસે જે વિકલ્પો છે એ આવા 3 વિકલ્પોના પ્રશ્નો છે, એ તમારે તૈયાર કરવાના છે. પછી બીજી વાત કરું છું. પછી આગળનો પ્રશ્ન છે 4થો, તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂરો. એમાં 1, હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંકને ખાલી જગ્યા. એટલે એમાં જે ખાલી જગ્યામાં લખવાનું છે એ કૌંસમાં આપ્યું છે સર્વત્ર કે ક્યાંક. તો એમાં જવાબ આવશે ક્યાંક. પ્રશ્ન નંબર 2, દરિયો તારું ખાલી જગ્યા વિશાળું વૃક્ષો તારી વાત. તો એમાં જવાબ છે કૌંસમાં હૃદય અને દિલ. તો જવાબમાં શું આવશે? ખ્યાલ છે તમને? દિલ. પછી પ્રશ્ન 3, અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે. બરાબર. હવે જવાબ છે કૌંસમાં કિનારા કે કાંઠા. આ તો તમને આવડી જશે હવે તો જવાબ છે કાંઠા. બરાબર છે. 3 પ્રશ્નો ખાલી જગ્યા છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 1, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. ખરું કે ખોટું? ખરું. 2, ઈશ્વર તરણાનો તારણહાર નથી. ખરું ખોટું? ખોટું. 3, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. સાચું. 4, પર્વત તારા પ્રાર્થના કાવ્યા નથી. ખોટું. બરાબર છે બાળકો. તો આ જે આપણે વાત કરી ખરા ખોટાની વાત છે. અને હવે આપણે જોઈશું આગળનો જે પ્રશ્ન છે. આ પ્રશ્ન 5. હવે 6થો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. હવે એમાં 1, આંખ. આંખ એટલે નેત્ર. 2, ઈશ્વર. ઈશ્વર એટલે ભગવાન. 3, દરિયો. દરિયો એટલે સમુદ્ર. 4, વૃક્ષ, ઝાડ. 5, નાદ, અવાજ. 6, ફૂલ એટલે પુષ્પ. બરાબર છે. અને 7, પર્વત એટલે પહાડ અથવા ગીરી. પછી 8, સૂર્ય. સૂર્યનો બીજો અર્થ છે દિનકર અને રવિ.
પછી 8 આભ, આભનો બીજો સમાનાર્થી શબ્દ આકાશ અને ગગન. પછી આગળનો જે છે 8 સોગાદ, તો ભેટ અને બક્ષિસ. તો આ હતા શબ્દો સમાનાર્થી શબ્દો. બરાબર છે. હવે આપણે જોઈશું આગળનો પ્રશ્ન. તો એ આગળના પ્રશ્નની અંદર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો આપણે વિરુદ્ધાર્થી શબ્દો સમજવાના છે બાળકો, ખ્યાલ આવે છે ને? તો એમાં 1 પહોળું, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ સાંકડું. 2 વિશાળ, વિશાળ એટલે સાંકડું. પછી 3 નજીક, નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ દૂર. અને 4 અંધારું, અંધારાનું વિરુદ્ધાર્થી અજવાળું. બરાબર છે. અને 5 લાડ, એનો વિરુદ્ધાર્થી શબ્દ ધિક્કાર. બરાબર. અને 6 સુગંધ, એનો વિરુદ્ધાર્થી શબ્દ દુર્ગંધ. સમજાયું? તો આ સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો એ પણ તમારે પાકા કરવાના છે. અને હવે છેલ્લે તમને રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એની વાત કરું છું. આ બધું વ્યાકરણ આપણે ગુજરાતીમાં પૂછાશે પરીક્ષામાં, એટલે તૈયાર કરજો બધા. બરાબર છે. આગળનો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. બરાબર છે. તો એમાં 1 વિશાળ દિલના હોવું, એનો અર્થ છે ઉદાર હોવું. એનું વાક્ય છે સજ્જનો વિશાળ દિલના હોય છે. બરાબર. પછી 2 તારણહાર હોવું, એનો અર્થ છે ઉદ્ધારક હોવું. વાક્ય છે ઈશ્વર સૌનો તારણહાર છે, એવું વાક્ય બને છે. બરાબર છે બાળકો? તો મિત્રો, આ જે આપણે વ્યાકરણનો પાઠ છે અને એ કાવ્યનો આપણે વ્યાકરણ લીધું છે, સ્વાધ્યાયના પ્રશ્નો છે, એક વાક્યના પ્રશ્નો છે, આ તમારે તૈયાર કરવાના છે. અને આ બીજો પાઠ નંબર 2 એ તમારે તૈયાર કરવાના છે, પરીક્ષામાં ખાસ પૂછાશે. બરાબર છે બાળકો? સારું, આવજો.